વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં કેડી ગેટ દરવાજા પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. વડોદરા શહેરમાં કેન્ડીગેટ દરવાજા પાસે સવારે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાણીની રેલમછેલ બાદ આ મામલે જાગૃત નાગરિકો દ્વારા કોર્પોરેશનના તંત્રને ફરિયાદ કરવામાં આવતા અહીં દોડી આવેલા અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે લીકેજ પૂરવાની કામગીરી કરવી પડી હતી. વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં કેન્ડીગેટ દરવાજા પાસે ખાનગી કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાના કામગીરી દરમિયાન પાણીની નલિકામાં લીકેજ સર્જાતા હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો. આ પાણીની રેલમછેલ બાદ આ મામલે જાગૃત નાગરિકો દ્વારા કોર્પોરેશન તંત્રને ફરિયાદ કરવામાં આવતા સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે જવાબદાર લોકોની બેજવાબદારીના કારણે આ પાણીની લાઇનમાં લીકેજ થતું તેમના સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.